જૂનાગઢ ગુજરાત રાજ્યમાં આવેલું ઐતિહાસિક નગર છે. જૂનાગઢ એટલે જૂનો પુરાણો ગઢ જ્યાં છે તે નગર. તેમાં મહબત મકબરા પેલેસ, ઉપરકોટનો કિલ્લો, નવઘણનો કૂવો, અડીકડીની વાવ, દરબાર હોલ સંગ્રહાલય, સકરબાગ ઝૂઓલોજિકલ ગાર્ડન, જૂનાગઢનો કિલ્લો, બાબા પ્યારેની ગુફા, મુચકુંદ ગુફા, બૌદ્ધ ગુફા, રાખેગાર વાવ વગેરે જોવાલાયક ઐતિહાસિક સ્થળો આવેલા છે. જેમાં ઉપરકોટનો કિલ્લો એ ખૂબ જ જૂનો છે, જેની મુલાકાતે વધુને વધુ પ્રવાસીઓ આવે છે. જૂનાગઢમાં અર્વાચીન જોવાલાયક સ્થળોમાં દામોદર કુંડ, ભવનાથ મહાદેવ, અશોકનો શિલાલેખ વગેરે જેવા સ્થળો આવેલા છે. જૂનાગઢમાં આવેલ ગિરનાર પર્વત ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. તેમાં ઘણા બધા ધાર્મિક સ્થળો આવેલા હોવાથી અહીંયા પ્રવાસીઓની અવરજવર જોવા મળે છે. ઉપરકોટનો કિલ્લો નવા જૂનાગઢ શહેરની બાજુમાં આવેલો છે. આ કિલ્લો ખૂબ વિશાળ છે. તેને ગિરનારની તળેટીથી લગભગ 20 મીટરની ઊંચાઈએ બનાવેલો છે. પ્રવેશદ્વાર. તેનો મુખ્ય પ્રવેશદ્વાર ખૂબ લાંબો અને પહોળો છે તથા ખૂબ વજનદાર પણ છે, જે એક બે વ્યક્તિથી ખસેડી શકાય તેવો નથી. મજબૂત લાકડાનો બનેલો છે. દરવાજાની અંદર અને બહાર બધે તોરણ તરીકે ઓળખાતી સ્થાપત્ય કલા જોવા મળે છે. દરવાજા પર લોખંડના અણીદાર ભાલા જડેલા છે, જેથી દરવાજાને બહારથી ખોલવા કે તોડવા માંગતા લોકોથી બચાવી શકાય. પ્રવેશદ્વારની ઉપર જ એક મોટી બારી જેવું છે, જેમાં તોપ મૂકેલી દેખાય છે, જે બહારના આક્રમણ વખતે કિલ્લાને બચાવવા વપરાતી હશે. મુખ્ય પ્રવેશદ્વારના મોટા દરવાજામાં એક નાનો દરવાજો પણ છે, જે સંકટ સમયે આ માર્ગ પર અવરજવર કરવા માટે વપરાતો હશે. ગઢ. આખા કિલ્લાની આસપાસ પહોળી અને ઊંચી 60 થી 70 ફૂટ દિવાલો જોવા મળે છે. આ દિવાલ અમુક જગ્યાએથી આગળની તરફ ગોળાકાર બહાર નીકળેલી છે. તેને ગઢ કહે છે. ગઢ દિવાલો કરતાં પણ ઊંચા છે. આ કિલ્લાની બહારની દિવાલમાં ઘણા ગઢ છે. જાડી દિવાલો, વિશાળ દરવાજા અને ગઢ દ્વારા કિલ્લાની સુરક્ષાની મજબૂત વ્યવસ્થા કરેલી છે. દિવાલની સરખામણીમાં ગઢમાં છુપાઈને બહાર નજર રાખવાનું સરળ પડે છે, માટે થોડા થોડા અંતરે ગઢ બનાવેલા છે. દિવાલમાંથી આપણે બહારના વ્યક્તિને દેખાઈ શકીએ છીએ, જ્યારે ગઢમાં બહારનો વ્યક્તિ અંદરના વ્યક્તિને જોઈ શકતો નથી. આ બધા ગઢમાં બારીઓ મૂકવામાં આવી છે, જેમાંથી કિલ્લાની અંદરથી બહારની ગતિવિધિ જાણી શકાય તથા જરૂર જણાય તો તોપમારો કે ગોળીબાર કરી શકાય. ગઢમાં ઉપર થોડા થોડા અંતરે કાગરા મૂકેલા છે, જે સૈનિકો યુદ્ધના સમયે તેની પાછળ સંતાઈને હુમલો કરે છે, જેથી દુશ્મન તેને જોઈ શકતા નથી અને તેમની ગોળીઓથી સૈનિક પોતાનું રક્ષણ કરી શકે છે. આ કિલ્લાનું નિર્માણ ઈસવીસન પૂર્વે 319માં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયેલું. મૌર્ય સામ્રાજ્ય પછી ગુપ્ત સામ્રાજ્યમાં પણ તેનો વપરાશ થતો હતો. કિલ્લાનો ઉપયોગ રાજા પોતાના વસવાટ માટે કરતા હતા. આ ખૂબ જ જૂનો કિલ્લો છે. ગુપ્ત સામ્રાજ્યનો અંત આવતા તે ભૂલાઈ ગયો હતો. કહેવાય છે કે ઈસવીસન 825માં ગ્રહરીપુ નામના ચુડાસમા શાસકને તે જીર્ણ અવસ્થામાં મળ્યો હતો. ત્યારબાદ ઈસવીસન 976માં ફરીથી તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. અહીં ઘણા બધા શાસકોએ રાજ કર્યું હતું અને તેમની પોતાની ઈચ્છા મુજબ કિલ્લામાં ફેરફાર કર્યા હતા. આ કિલ્લાનો છેલ્લો રાજા રા માંડલિક હતો. કિલ્લામાં પ્રવેશદ્વારની બહાર જ તેનો નકશો મૂકેલો છે, જેમાં વૃક્ષો, વાવ, કૂવા અને કેટલાક મહેલ પણ છે.
આ પરથી કહી શકાય કે કિલ્લામાં માત્ર રાજા જ નહીં પણ ઘણા લોકો રહેતા હશે. તે એક આખું નગર હશે. રાણક દેવી રા ખેંગારના પત્ની હતા. આ મહેલને રાણક દેવી મહેલ કહે છે, જેમાં 238 કલાત્મક સ્તંભો છે. તેની દિવાલ પર ઝીણવટપૂર્વક કોતરણી કરેલી છે. પહેલા આ મહેલ 3 માળનો હતો, પણ પછી તે જીર્ણ થઈ ગયો હતો. મહમ્મદ બેગડાએ જ્યારે ચડાઈ કરી ત્યારે તેણે તૂટેલા માળ તોડાવી તેની પર 4 મિનારા બનાવી તેની મસ્જિદ બનાવી દીધી હતી, જેને તેણે જામા મસ્જિદ નામ આપ્યું હતું. તેની આજની હાલત પરથી અનુમાન કરી શકાય કે અહીં ઘણા મોટા મોટા દીવાનખંડ અને ઓરડાઓ હશે. મહેલમાં હવા ઉજાસ માટે બારીઓ અને ઝરૂખાની વ્યવસ્થા હશે. દિવાલમાં કરેલી સુંદર અને ઝીણી કોતરણી ટાંકણું અને હથોડીની મદદથી કુશળ કારીગરો દ્વારા થઈ હશે તેવું લાગે છે. પહેલાના સમયમાં ઇમારતો બનાવતી વખતે તેમાં પૂરતા પ્રમાણમાં હવા ઉજાસ મળી રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવતું. રાત્રે પણ વીજળીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી. આજે આપણે ત્યાં ઊંચી ઊંચી ઇમારતોના જંગલો ઊભા થઈ ગયા છે, ત્યારે તેમાં યોગ્ય હવા ઉજાસ હશે તે કહેવું અઘરું છે. માટે મોટે ભાગે દિવસ દરમિયાન પણ વીજળીની જરૂર પડે છે. જો વીજળી જતી રહે તો ઘરમાં જાણે અંધારું થઈ જાય. ઉપરાંત ઘર વપરાશના મોટા ભાગના સાધનો વીજળીથી ચાલતા હોવાથી તે બધા પણ બંધ થઈ જાય, જેથી ખૂબ જ અગવડ પડે. ઉપરકોટના કિલ્લામાં મુખ્ય પ્રવેશદ્વાર, લશ્કરી વાવ, નીલમ માણેક તોપ, જામા મસ્જિદ એટલે કે રાણકી દેવી મહેલ, બૌદ્ધ ગુફા, અડીકડીની વાવ, ખોડિયાર માતા મંદિર, થિયેટર, નવઘણ કૂવો, અનાજના કોઠારો, નૂરી શાહની દરગાહ, ધક્કાબારી, પાણીના કુંડ, કંડતાળ તોપ વગેરે આવેલા છે. હાલ તેમાં પોલીસ સ્ટેશન પણ છે. મુખ્ય દરવાજાથી અંદર જઈએ એટલે ડાબી બાજુએ ઉત્તર દિશા તરફ જતાં નીલમ માણેક તોપ જોઈ શકાય છે. મુખ્ય દરવાજાની બાજુમાં જ આખા કિલ્લાની ફરતે 150 ફૂટ ઊંડી લશ્કરી વાવ આવેલી છે, જેમાં તે સમયના રાજાઓ પાણી ભરી રાખતા અને મગરમચ્છ જેવા જંગલી પ્રાણીઓ તે પાણીમાં રાખતા, જેથી બહારથી આવતા હુમલાખોરો કિલ્લાની દિવાલને સહેલાઈથી ઓળંગી ન શકે. હાલમાં સરકાર દ્વારા આ ખાઈ પૂરીને સપાટ જમીન બનાવી દેવામાં આવી છે. ત્યાંથી આગળ જતાં જામા મસ્જિદ એટલે કે રાણકી દેવી મહેલ છે. ત્યાંથી આગળ જતાં બૌદ્ધ ગુફા આવે છે. બૌદ્ધ ગુફાથી જમણે હાથે વળતા પૂર્વ દિશામાં અડીકડીની વાવ આવે છે. પાણીના કુંડ અને જામા મસ્જિદ બૌદ્ધ ગુફાની દક્ષિણ દિશામાં છે. અડીકડીની વાવથી દક્ષિણ તરફ જતાં ખોડિયાર માતાનું મંદિર આવે છે. ત્યાંથી આગળ જતાં થિયેટર આવે છે. થિયેટરથી આગળ દક્ષિણ તરફ જતાં નવઘણનો કૂવો આવે છે. નવઘણના કૂવાની ડાબી બાજુ પશ્ચિમ તરફ જતાં અનાજના કોઠારો આવે છે, જેમાં 12 વર્ષ ચાલે તેટલું અનાજ ભરી શકાતું હતું. ત્યાંથી આગળ દક્ષિણ તરફ જતાં નૂરશાહ બાબાની દરગાહ આવે છે. દરગાહથી પૂર્વ તરફ જઈ દક્ષિણ તરફ વળતાં ધક્કાબારી આવે છે. ધક્કાબારીથી ઉત્તર પશ્ચિમ તરફ જતાં પાણીના કુંડ આવે છે, જેમાંથી 12 માસ આખા જૂનાગઢ શહેરને પાણી મળી રહે તેવી વ્યવસ્થા હતી. કુંડથી થોડેક આગળ પશ્ચિમ તરફ જતાં કડતાળ તોપ આવે છે. ત્યાંથી પાછા ઉત્તર તરફ અને પછી પશ્ચિમ તરફ વળતાં મુખ્ય પ્રવેશદ્વાર આવી જાય છે. આ આખો કિલ્લો લગભગ 1 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. નકશામાં અડીકડીની વાવ અને ધક્કાબારી વચ્ચેનું અંતર લગભગ 12 સેન્ટીમીટર છે. તેથી જમીન પર તે બંને વચ્ચેનું અંતર 540 મીટર હોવું જોઈએ. તે દિવસોમાં
સમ્રાટો, રાજાઓ યુદ્ધો કરતા. તેઓ નાના રાજ્યને પોતાના રાજ્યનો હિસ્સો બનાવવા પ્રયત્ન કરતા. ક્યારેક મૈત્રી નિભાવવા માટે, ક્યારેક બે પરિવારો વચ્ચે લગ્ન સંબંધો માટે, અને ક્યારેક પોતાના રાજ્યનો વિસ્તાર વધારવા કે અંગત સ્વાર્થ માટે પણ યુદ્ધો થતા હતા. તે વખતે યુદ્ધમાં તલવારો, બંદૂકો, તોપો વગેરેનો ઉપયોગ થતો હતો. આવી જ નીલમ નામની તોપ તથા માણેક તોપ ઉપરકોટના કિલ્લામાં છે, જે કાંસાની બનેલી છે. કાંસુ, કલાઈ અને તાંબાના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે. નીલમ દીવની લૂંટમાંથી સુલતાન બહાદુર શાહના હુકમથી મલેક ઇયાઝ લઈ આવેલા. તેની બાજુમાં માણેક તોપ છે. આ બંને તોપ ગુજરાતના સુલતાન અને પોર્ટુગીઝો વચ્ચે ઈસવીસન 1538માં થયેલી લડાઈમાં વપરાઈ હતી, જેમાં સુલતાનની હાર થઈ. સિદ્ધરાજ જયસિંહે પણ રાણી રાણક દેવીને મેળવવા કિલ્લા પર ચડાઈ કરી હતી. તેની પાસે પણ ઘણા સૈનિકો અને હથિયારો હતા, પણ કિલ્લાની મજબૂત દિવાલો અને બાજુમાં આવેલી ઊંડી ખીણને લીધે તે કિલ્લામાં 12 વર્ષ સુધી પ્રવેશી નહોતા શક્યા. જો બીજા રસ્તે તે આવવા જાય તો ગઢમાં છુપાયેલા સૈનિકો દૂરથી જ તેમને જોઈ લે અને હુમલાથી બચવાના પગલાં ભરી શકે. યુદ્ધને લીધે બંને પક્ષોના સૈનિકોને હાનિ થાય છે. હાલમાં તો અણુ અને પરમાણુ બોમ્બ દ્વારા યુદ્ધો થવાની ભીતિ છે, જેથી એક જ બોમ્બથી ખૂબ નુકસાન થાય છે. હાલમાં જ અમેરિકાએ ઈરાકના રાષ્ટ્રપતિને પકડવા માટે ઈરાક પર હુમલો કર્યો હતો, જેમાં મિસાઇલ, બંદૂકો, યુદ્ધના વિમાન, ટેન્કરો વગેરેનો ઉપયોગ થયો હતો, જેને કારણે હજારો લોકો મરી ગયા હતા, ઘરો તૂટી ગયા હતા અને આર્થિક રીતે ખૂબ મોટું નુકસાન થયું હતું. અડીકડીની વાવ. આ વાવ પૂર્વ પશ્ચિમ 310 ફૂટ લાંબી અને ઉત્તર દક્ષિણ 10.5 ફૂટ પહોળી છે. તેનો કાંઠો ઘણો વિશાળ છે. વાવમાં કુલ 166 પગથિયા છે. કિલ્લામાં રહેતા લોકો આ વાવમાંથી પોતાની જરૂરિયાત મુજબનું પાણી મેળવતા હતા. નવઘણનો કૂવો. 11મી સદીમાં ચુડાસમા વંશના નવઘણ રાજાના સમયમાં બનેલો છે. મધ્યમાં કૂવો છે અને તેની ફરતે સીડીઓ છે. આ સીડી પર સૂર્યપ્રકાશ અને હવા આવી શકે તે માટે અમુક અંતરે મોટા પ્રમાણની જાળી વિનાની ખુલ્લી બારીઓ મૂકેલી છે. આ કૂવો 171 ફૂટ ઊંડો છે. પાણી સુધી પહોંચવા માટે કૂવાની ફરતે સીડીમાં 204 પગથિયા કોતરવામાં આવેલા છે. આ ઉપરાંત અહીં પાણીના કુંડો પણ આવેલા છે, જેનું પાણી પણ લોકો ઉપયોગમાં લેતા હશે. હાલમાં તો આવા કૂવા કે વાવનો કોઈ પાણી માટે ઉપયોગ કરતું નથી, કારણ કે વીજળીની સુવિધાને કારણે બોરવેલ, મોટર વડે કૂવામાંથી કે જમીનમાંથી સીધું પાણી ખેંચવામાં આવે છે. કેટલાક નાના ગામડાઓમાં ગરગડી મૂકેલી હોય છે. ખેતરોમાં રેટ અને કોસ દ્વારા પાણી ખેંચીને પાકને પાવામાં આવે છે. ઐતિહાસિક સ્મારકો આપણી રાષ્ટ્રીય ધરોહર છે, આપણો પ્રાચીન વારસો છે. તેની દિવાલો પર લખાણ લખીને, પાનની પિચકારી મારીને કે બીજી કોઈ રીતે તેને બગાડવી ન જોઈએ. બૌદ્ધ ગુફાઓ આગળ તો આ માટે સરકારે બોર્ડ લગાવવું પડ્યું છે. દિવાલ પર લખવાની મનાઈ છે. અહીં હવા ઠંડી છે અને આ ગુફાઓમાં બૌદ્ધ સાધુઓ રહેતા હતા તેવું લખ્યું છે. અહીં સીટી વગાડતા કે મોટે અવાજે બોલતા પડઘા સંભળાય છે. તે જમાનામાં ઉપરકોટ ખૂબ જ વ્યસ્ત નગર હતું. તે સમયમાં રાજા પોતાના મહેલમાં દરબાર ભરીને બેસતા હશે. પ્રજા માટે સવારના 10 થી 7 સુધી મહેલ ખુલ્લો રાખવામાં આવતો હશે, જેથી પ્રજા પોતાના પ્રશ્નો રાજા સમક્ષ રજૂ કરી શકે. રાજાઓ તથા તેમના ઘરના સભ્યો
પારંપરિક રાજકીય પોશાક પહેરતા હશે. ત્યાં ભાત ભાતની વિવિધ શાહી વાનગીઓ બનતી હશે. મંત્રીઓ દ્વારા સિદ્ધરાજના કિલ્લા પર આક્રમણના સમાચાર જાણી રાજા ચિંતામાં હશે. તેઓ બધા ગુજરાતી ભાષામાં વાત કરતા હશે. મહેલમાં વિવિધ કામ માટે અલગ અલગ ઓરડાઓ હશે, જેમ કે દરબાર ભરવાનો દિવાનખંડ, ઘરના સભ્યો સાથે વાત કરવાનો અલગ, રસોઈ ઘર, જમવા માટે અલગ, સૂવા માટે અલગ, ગીત સંગીત, નૃત્ય માટે અલગ વગેરે જેવા રૂમ પણ હશે. તેમાં સુંદર જાજમો બિછાવાતી હશે. પડદા પણ કલાત્મક હશે. મહેલમાં કલાત્મક ઝુમરો પણ હશે. બહાર બગીચો હશે, જેમાં વિવિધ પ્રકારના ફૂલોના છોડ અને ફુવારા લગાવેલા હશે. રાત્રે તેમાં રોશની પણ હશે. મહેલમાં કપડાં, વાસણો, રમકડાં વગેરેના કારખાનાઓ હશે. તેમાં ઘણા બધા કારીગરો કામ કરતા હશે. પુરુષોએ પરંપરાગત ગુજરાતી પોશાક, ધોતી અને ઝભ્ભો તથા સ્ત્રીઓએ સાડી પહેરી હશે. કેટલાક કારીગરો મહેલની બાજુમાં નવું કંઈક બનાવતા હોય તેવું પણ લાગે છે. તેઓ પથ્થર પર ટાંકણું અને હથોડીથી કંઈક કોતરી રહ્યા હશે. કોતરતી વખતે પથ્થરના રચકણો આંખમાં ન ઉડે તેનું ધ્યાન રાખવું જોઈએ. જે જગ્યા કે મકાનમાં ઐતિહાસિક વસ્તુઓ, વૈજ્ઞાનિક શોધો સાધનો, સાંસ્કૃતિક અને કલા કારીગરીની વસ્તુઓ કે સાધનો સાચવવામાં થતા પ્રદર્શિત કરવામાં આવે છે તે સ્થળને સંગ્રહાલય કહે છે. જૂનાગઢ સંગ્રહાલયમાં પણ ઘણી જૂની વસ્તુઓ રહેલી છે કે રાખેલી છે, જેવી કે ઘડા, વાસણો, આભૂષણો, ઝવેરાત, તલવારો, હાથી પર મૂકવાની અંબાડી, ડોલી વગેરે. આ બધી વસ્તુઓ જે સમયની છે તે સમયના લોકોના સમાજ જીવન વિશે આપણે જાણી શકીએ છીએ. સંગ્રહાલયોમાં જૂના વખતની વસ્તુઓ જેવી કે ચિત્રો, વાસણો, કપડાં, તલવારો, યુદ્ધમાં તથા ઘરમાં વપરાતા સાધનો, સિક્કાઓ વગેરે હોય છે, જેના પરથી આપણે તે સમયના લોકોની રહેણી-કરણી, પોશાક, ખાનપાન, સંસ્કૃતિ વગેરે વિશે જાણી શકીએ છીએ. તેથી તે ખૂબ મહત્વના છે. ગુજરાતમાં આવા ઘણા સંગ્રહાલયો આવેલા છે, જેવા કે સંસ્કાર કેન્દ્ર ખાતે જૂના વાસણો તથા પોશાકનું સંગ્રહાલય, અમદાવાદ, સરદાર વલ્લભભાઈ પટેલ સંગ્રહાલય, અમદાવાદ, લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય, અમદાવાદ, મહારાજા ફતેહસિંહ સંગ્રહાલય, વડોદરા, વોટસન મ્યુઝિયમ, રાજકોટ વગેરે.